કચ્છમાં વરસાદ ખેંચાતા સીમાડા સુકાઈ ગયા। માલધારીઓની મુશ્કેલીઓમાં સતત વધારો। ચરિયારમાં ઘાસ ન મળતા પશુપાલકોને મોંઘા ભાવે ઘાસ ખરીદવાની ફરજ પડી। જે ઘાસ થોડા સમય પહેલા 6 થી 7 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું તે હવે 20 રૂપિયા સુધી પહોંચી ગયું। ઘાસચારાની તો સાહેબ એવી વાત છે કે એક તો મહિનાથી 1.5 મહિના વરસાદ ખેંચાઈ ગયો છે અને જે ઘાસ અમને પહેલા મળતું તો બહારથી આવતો હતો, ગુજરાતમાંથી, કાઠિયાવાડમાંથી કે દક્ષિણ ગુજરાતમાં કે પંજાબમાંથી ઘાસ જે આવતી હતી એ અમે પહેલે 6 થી 7 રૂપિયામાં 8 રૂપિયામાં મળતું હતું। એ જ ઘાસ હમણાં 18 થી 20 રૂપિયા થઈ ગયું છે। તો માલધારીની હાલત કફોડી છે અને માલની પણ હાલત કફોડી છે। આ તમે ગાયો ઊભી છે, તમે જોઈ શકો છો, એની હાલત ખરાબ છે। માલધારીઓએ સરકાર સમક્ષ તાત્કાલિક રાહતની માંગ ઉઠાવી છે। વન વિભાગના ઘાસ ડેપોમાંથી રાહત દરે ઘાસનું વિતરણ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। તો અમે તંત્રને વિનંતી કરી છે કે મહેરબાની કરીને માલધારી સામે કાંઈક જોઈ અને કાંઈક એનો રસ્તો કાઢે। જે તમારે જે ફોરેસ્ટના ગોડાઉનો ભરેલા છે એમાં જે ઘાસ પડ્યો છે એ માલધારીને તાત્કાલિક દેવામાં આવે। અગર ફ્રીમાં નહીં આપતા હોય તો જે પણ રાહત દરે આપી શકે એવું કાંઈક વ્યવસ્થા કરે એવી અમારી નમ્ર વિનંતી છે। સમયસર સહાય નહીં મળે તો અનેક માલધારીઓ માટે પશુપાલન જાળવવું મુશ્કેલ બનશે। હવે સવાલ એ છે કે આ કપરા સમયમાં કચ્છનો માલધારી આખરે ક્યાં જશે।